સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો એટલે પાદરા તાલુકાનો અતિ મહત્વનો બ્રિજ એટલે મુજપુર બ્રિજ ગત 9 જુલાઈ 2025ના રોજ બ્રિજ તૂટી જવા પામ્યો હતો, જેમાં 22 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અંદાજિત 200 કરોડના ખર્ચે આ નવો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। હાલ આપ સીધા દ્રશ્યો KK ન્યૂઝમાં આપ જોઈ શકીએ છીએ કે બ્રિજ અત્યારે સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયો છે। બ્રિજ અંતિમ તબક્કામાં છે। લોડ ટેસ્ટિંગ હોય, જરૂરી એના જે સુરક્ષાના માપદંડો છે અત્યારે તપાસ અને એનું ચેકિંગ ચાલી રહ્યું છે। જે દિવસે જે સમયાંતર સુરક્ષા અને લોડ ટેસ્ટિંગના જે માપદંડો પૂરા થશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિધિવત રીતે આ બ્રિજને લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારબાદ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતા ભારે વ્હીકલ જે કહીએ કે ટ્રક છે, બસ છે, લક્ઝરી છે, મોટા ભારદાર વાહનો પણ અહીંથી અવર જવર કરી શકશે। અને પુનઃ એક વખત કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી રોડ કનેક્ટિવિટી શરૂ થશે, જેથી ઔદ્યોગિક એકમો હોય, શાક માર્કેટ હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એજ્યુકેશન હોય કે કોઈ પણ રાહદારી હોય તેને એક રાહતના સમાચાર છે। ત્યારે હવે બ્રિજ ટૂંક જ સમયમાં લોકાર્પણ કરી દેવામાં આવશે તે પ્રકારની પણ એક આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે।